મહત્વના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢના પાણીત્રા ગામની લીધી મુલાકાત। સીએમએ પાણીત્રા ગામે અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આશ્વાસન પણ આપ્યું છે। 1 કે 2 દિવસમાં તમને સારા સમાચાર મળશે એવું મુખ્યમંત્રીએ કહ્યું છે। સાથે તેમણે એવું પણ કહ્યું કે ખેડૂતોએ હિંમત હારવાની જરૂર નથી। દીવ ઉતર્યો, દીવથી પછી સળંગ બાય રોડ અહીંયા સુધી ના આવ્યો। એટલે પરિસ્થિતિ તો દરેક ખેતર જોતા જોતા રોડ ઉપરના જેટલા છે તો બધાએ જોઈ કે આ વધારે વરસાદ અને વધારે વરસાદના હિસાબે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં બધા જોડે રહેવાનું, એટલે એની મેથી બહાર નીકળી જવાય। સરકાર તમારી જોડે રહેશે, તમે ચિંતા કર્યા વગર। સરકારે બધું જોઈ લીધું છે, અમારા મંત્રીશ્રીઓ બી જઈ આવ્યા છે, એટલે જેટલું બને એટલું વહેલું તમને 1-2 દિવસમાં આનું શરૂ કરી દઈશું તમારે।